ઊન પાટિયા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી નાખ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જેમાં વિદ્યાર્થીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા, જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે। ઊન વિસ્તારમાં ઓરિસ્સાવાસી પરિવાર રહે છે। શ્રમજીવી પરિવાર ઘણા સમયથી સુરતમાં રહે છે। આ પરિવારમાં એક પુત્ર અને 4 દીકરીઓ છે, જેમાંથી 14 વર્ષીય દીકરી ધોરણ 8માં અભ્યાસ કરતી હતી। પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યું હતું। દરમિયાન પિતા મૃતક દીકરી પાસે 200 રૂપિયા લઈ શાકભાજી લેવા ગયા હતા। શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી ઘરમાં લટકતી હાલતમાં જોવા મળી હતી। દીકરીએ ત્રીજો માળે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી નાખ્યો હતો। ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ ત્યાં અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ કરનારા નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં વિદ્યાર્થીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો પણ મળી આવ્યા છે। ગર્ભ પરીક્ષણ માટે કરાતો વિદ્યાર્થીનીને યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી હિસ્ટોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે પોલીસ અંગે વધુ તપાસ કરી રહી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।